ગાયનું છાણ. કાઉ ડંગ ઇઝ નોટ વેસ્ટ બટ બેસ્ટ પ્રોડક્ટ. ગાયનું છાણ ઉત્તમ છે, કારણ કે એમાં લક્ષ્મીજીનો વાસ રહેલો છે. લક્ષ્મીજીનો વાસ છે એમાં. એ જીવાતને દૂર રાખવાનું કામ કરે છે. એટલા જ આપણા વડવાઓ જ્યારે મકાન બનાવતા હતા ત્યારે ગાયનું ગોબરથી લીપણ કરતા હતા. ગાયના ગોબરનું જ્યાં લીપણ હોય ત્યાં વીંછી, સાપ, કોઈ પણ ઝેરી જીવાત ત્યાં આવતી નથી. એન્ટીબેક્ટેરિયલ જેવું કામ કરે છે. 1 ગ્રામ ગાયના છાણમાં 300 કરોડ બેક્ટેરિયા છે. કેટલા? અનબિલીવેબલ. વિજ્ઞાને સાબિત કરી દીધું. In 1 gram of cow dung have a 300 crores of bacteria. અને એ બેક્ટેરિયા આપણા પાચન તંત્રને સુધારે છે. મને ખબર છે, હું મારા ઘરની તમને વાત કરું, બધાને જે જૂના બધા છે, જૂના લોકોને ખ્યાલ હશે કે આપણા ઘરની સામે, અહીંયા રહેતા હોય સામે ગાય બાંધી હોય. આપણે જમવા બેસીએ, આપણે એક જમતા હોય ને લગભગ 200-300 માખી આજુબાજુ આટા મારતી હોય. તમે તો બહુ સદ્ધર ઘરેથી આવેલા, તમારે વાંધો નહીં હોય, પણ જે ગામડામાંથી આવે છે એમને ખ્યાલ હશે. મને ખ્યાલ છે કે હું ગોળ ખાતો, ગોળ મારા ઓલા બાજોટ ઉપર મૂકું, જેવો મૂકું ને ત્યાં માખી ભેગી છે, ગોળ ગોતવો પડે ક્યાં છે. હવે એ માખી મારા ઘરની 10 ફૂટથી અમે ગાય બાંધતા, એ માખી ગાયના છાણમાં જાય, ત્યાંથી બેસીને પાછી ઉડીને ગોળ ઉપર આવે. તો એ જરૂરી બેક્ટેરિયા ત્યાંથી ટ્રાન્સફર થઈને ગોળ ઉપર આવે. શુગરની અંદર બેક્ટેરિયા આવે એટલે બેક્ટેરિયાની સંખ્યામાં વધારો થાય, ગોળ આપણે ખાઈ, પાચન તંત્ર સુધરે. માટે છાણ ઉપરથી જે માખી ગોળ ઉપર આવી, હું તો એમ કહું છું કે આ ભગવાનની ઉત્તમ લીલા છે. આ કોઈને રોગ નથી થયેલા, સમજી લીજો. વડવાઓ જે હતા, કોઈને માખી મચ્છરથી રોગ નથી ફેલાણા. ગાયનું છાણ આમ નહીં તો આમ ખવાણું. આપણને એવું ખરાબ લાગે કે આ વસ્તુ આ ન હોવી જોઈએ, પણ એના પગ ઉપર જે બેક્ટેરિયાઓ છોટા હોય છે ગોળ ઉપર આવે ને આપણે પાછા ખાઈએ છીએ. કોઈને કાંઈ થયું નથી, બોલો. ટડકારા કરે છે. અને હું તમે કેટલું ધ્યાન રાખીએ તોય કેટલી તકલીફ થાય છે, કેટલી મુશ્કેલી ઊભી થાય છે. તો પ્રકૃતિ સાથે રહેવાનું શીખીએ તો શરીર 100% તંદુરસ્ત થશે. વિંગ એટ એલ નામનો વૈજ્ઞાનિકે 2000ની સાલની અંદર સંશોધન કર્યું નોર્થ કેલિફોર્નિયા, અમેરિકાની અંદર. એણે એવું કહ્યું કે શ્વાસોશ્વાસમાં કોઈને તકલીફ હોય તો એ વ્યક્તિ ગાયના છાણમાં મધ ઉમેરીને પીવે એટલે શ્વાસોશ્વાસની તકલીફ બંધ થઈ જાય છે. એને સંશોધન કરી બતાવ્યું. ગાયનું ગોબર શીળસ નીકળતા હોય, ઘણાને શીળસ નીકળે છે, ફોડલાઓ થાય છે, તો એનો ભૂકો કરી અને એમાં સાકર મિક્સ કરી અને પીવા લાગો, શરીરની ગરમી નાબૂદ થઈ જશે.